ભગવાન શિવ પાસે માગનારો ભૂલે, જે માગો તે આપનારી આ કથા છે. એટલું જ નહીં, પાપીને પાવન કરનારી આ કથા છે. મહાત્મ્યની કથામાં બે એવી કથા બતાવી છે. એક છે દેવરાજ, એક બ્રાહ્મણ. નામ છે જેનું દેવરાજ, પણ સંગથી બગડ્યો છે. જન્મ તો બ્રાહ્મણ સમાજમાં મળી ગયો, પણ પવિત્ર કુળ, પણ સંગ એવો લાગી ગયો કે એ આજે કુસંગે ચડ્યો છે. ए बैठी न जहां तहां की जी न कुसंग संग कायर की संग सुर भागे ही भागे 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 काजल की कोटरी में कितनो जिंदन करो काजल को दाग आँख लागे ही लागे. बागन के बाग में फूलन की बास में कामिनी के संग काम जागे ही जागे 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 कहत बिहारी लाल ऐसो है मेरो ख्याल तीनों में एक रंग लागे ही लागे तीनों में एक रंग लागे ही लागे तीनों में एक रंग लागे ही लागे. बैठी न जहां तहां की जिना कुसंग संग कायर की संग सूर भागे ही भागे. काजल की कोटरी में कितनो जतन करो काजल को दागा लागे ही लागे. बागन के बाग में फूलन की बास में कामिनी के संग काम जागे ही जागे. एक कहत बिहारी लाल ऐसो है मेरो ख्याल तीनों में एक रंग लागे ही लागे ए तीनों में एक रंग लागे ही लागे. संग કોનો થાય છે એ બહુ મહત્વની વાત છે ભાઈ બહેનો. એવા નુગરા એ માણસનો હંસલા संग ना करो हे गुरुजी गुरुजी. हे नुगरा नकिनर के लई जाय नुगरा नकिनर के लई जाय आज मारी रांकनी रे अरजू रे खावंद धणी सांभळजो हे गुरुजी गुरुजी. देवराज संग दोषથી બગડ્યો છે. આખી જિંદગી ખાધા કરે તો ખાધા કરે, ઊંઘી જાય તો ઊંઘી જાય, પીધા કરે તો પીધા કરે એટલે ખાલી પાણી નહીં બધું પીવે. આજે દેવરાજ ધીરે 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 કરતા પછી તો યુવાની જતી રહી છે. જુવાનીનું જોર જતું રહ્યું ને પછી તો બુઢાપો આવ્યો છે. બુઢાપો આવ્યો એટલે બિલકુલ સાવ શરીર લેવાઈ ગયું છે. કોઈ પ્રકારનું શરીર કામ કરતું નથી. જેટલા પાપ કર્મો હતા બધા જ કરતો હતો. હવે સાચું સમજાઈ રહ્યું છે, પણ હવે શું કામનું? પછી તો દલ બદલ ભીખ માંગવા માંડ્યો છે. ખાવાનું પણ કોઈ આપે તો આપે, નહીં તો ન આપે. કોઈ દિવસ કઈ સારું કામ કર્યું હોય તો કોઈ આપે ને, કશું જ નહીં. એમાં એક વાર એક જગ્યાએ આ રીતે શિવ પુરાણની કથા ચાલતી હતી. એ શિવ ભક્ત મહાત્મા ઉપર બેઠા બેઠા કથા કરતા હતા. એને એમ થયું કે અહીંયા આટલી બધી ભીડ ભાડ છે, થોડું ઘણું મને કંઈક ખાવાનું તો મળી જ જશે. એટલે દેવરાજ પાછળ જઈને બેસી ગયો છે. એમ હતું કે હમણાં પૂરી થશે કથા, બધાને હરિહર માટે હાકલ પડશે તો મને કંઈક જમવાનું મળશે. એવા ભાવથી કથામાં બેસી ગયો. ચૂપચાપ બેઠો છે, પણ મહાત્મા જે કથા કરી રહ્યા છે ને એને એક બહુ સરસ મજાની વાત કરી છે. આ જગતમાં જે જેવું કર્મ કરે એને એવું ફળ મળે છે. અને હવે આની આંખમાં આંસુ આવી ગયા કે ઓહો, આખી જિંદગીમાં મેં ક્યારેય કોઈ સારું કાર્ય નથી કર્યું. આ છેલ્લે મને ખબર પડી કે આ મનુષ્યનું શરીર મળ્યું છે એ માત્ર ને માત્ર પ્રભુ ભક્તિ માટે મને આ શરીર મળ્યું છે. પણ મેં આ શું કર્યું? વેડફી નાખ્યું. મારા જીવનનું લક્ષ્ય ભોગ નહીં પણ ભગવાન હતું. આજ મેં આ બધું જ ખોઈ નાખ્યું. વિચાર કરે હવે મારે શું કરવું જોઈએ?
પણ અંદરથી પસ્તાવો થયો છે ને એટલે આંખમાંથી આંસુઓ વહી રહ્યા છે. બડે ભાગ માનુષતનું પાવા સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા. દેવતાઓને પણ દુર્લભ એવું આ મનુષ્યનું શરીર મને મળેલું, પણ મેં આને વેડફી નાખ્યું. એક દિવસ દેવો પછી તું ખાવાનું માંગતો નથી. હા, બેઠો છે એક બાજુ. એક દિવસ, 2 દિવસ, પાછળના જે દિવસો બાકી હતા, અન્ન પાણી બધું જ છોડી દીધું છે. અને છેલ્લે એ માણસ પેલા મહાત્માના પાસે ગયો છે. મહારાજ, આખી જિંદગી મેં કશું ન કરી શક્યો, પણ હવે હું આપના શરણે છું, મારે શું કરવું જોઈએ? અને મહાત્માએ મંત્ર આપ્યો છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવ નામનો મંત્ર હું તમને આપું છું, એનું જપ કરો અને છેલ્લે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતા ભગવાનના ધામની અંદર પહોંચી ગયો છે.